હાલોલ શામળાજી સ્ટેટ હાઈવેના હાલોલ બાયપાસ રોડ પર પડેલા મોટા અને ઊંડા ખાડાઓ હવે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલોલના જ્યોતિ સર્કલથી નવજીવન હોટલ સુધીના બાયપાસ રોડ પર અનેક સ્થળોએ રોડનું ધોવાણ અને ભંગાણ જોવા મળી રહ્યું છે. રસ્તા પર પડેલા ઊંડા ખાડાઓના કારણે ખાસ કરીને રાત્રિના સમયે પસાર થતા અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે હાઈવે ટોલ ઓથોરિટી દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને રોડની સ્થિતિ અંગે દૈનિક રિપોર્ટ કરવામાં આવે છે કે કેમ? જો પેટ્રોલિંગ કરવામાં આવે છે તો આટલા મોટા ખાડાઓ અંગેનો રિપોર્ટ ટોલ રોડ કંપની સુધી પહોંચ્યો છે કે કેમ? અને જો પહોંચ્યો છે તો ખાડાઓ પૂરવાની કામગીરી હજુ સુધી કેમ કરવામાં આવી નથી? અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જ બાયપાસ રોડની સ્થિતિ અત્યંત ખરાબ બની હતી અને માત્ર 2 દિવસમાં અંદાજી 50 જેટલા વાહનો અકસ્માતગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ ટોલ ઓથોરિટી દ્વારા સત્વરી ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે ફરી એકવાર આ વર્ષે પણ લગભગ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ ઉભો થયો છે કે શું તંત્ર અને ટોલ ઓથોરિટી ફરી અકસ્માતોની વણઝાર સર્જાય તેની રાહ જોઈ રહી છે? મુંબઈથી દિલ્હી સહિત લાંબા અંતરના રૂટ પર દોડતા ટ્રાન્સપોર્ટના મોટા વાહનો પણ ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ આવા બિસ્માર રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તંત્ર અને ટોલ રોડ ઓથોરિટી દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક ધોરણે બાયપાસ રોડના ખાડાઓ પૂરવામાં આવી અને રોડની મરામત કરવામાં આવી તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે. दिल्ली जाता है। अभी कौन सी जगह है? अभी तो ये हलोल में हूँ। बहुत खराब रोड है। मतलब अमित शाह को इस रोड पे दौड़ा के देखो तब पता लगेगा क्या बोले। अब इतना परेशान हो गया, हालत खराब हो गई है रोड पे। शामजाई बॉर्डर बड़ौदा से और ये रोड बिल्कुल टूट पड़ा है भाई साहब। ये कोई रोड है, ये कोई टैक्स भर रहा है इसको, हम टोल लग रहा है, कुछ दुख है इनके यार। ये पूरा रोड टूट पड़ा है सारा। तो बनाना चाहिए भाई साहब रोड की। कारण बड़ौदा से हलोल, ये हलोल भी है, शामजा बॉर्डर भी है। હલોલથી શામળાજીનો રોડ છે અને ટોલ રોડ છે અને એના પર અત્યારે એટલા અતિશય ખાડા છે કે ગાડી ચલાવવી પણ બહુ મુશ્કેલ ભર્યું છે. હાલોલથી કાલોલવાળા હાઈવે પર બહુ ખતરનાક ખાડા પડી ગયેલા છે, તો આનું ધ્યાનમાં લેવું જોઈએ સરકારે. ડ્રાઇવિંગમાં વધારે તકલીફ પડી રહી છે. આમાં એક્સિડન્ટનું કારણ બી બની શકે છે. અચાનક કોઈ બ્રેક મારે છે, આનો ધીરા પડે ટ્રાફિક પણ થઈ રહ્યું છે.